ચાલો એપ્રિલ 2026ના કરંટ અફેર્સનું ફટાફટ રિવિઝન કરીએ. પરીક્ષાની તૈયારી માટે આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજનું એજન્ડા એકદમ ક્લિયર છે. રાષ્ટ્રીય સમાચારો, અર્થતંત્ર, ડિફેન્સ, મહત્વના એવોર્ડ્સ અને છેલ્લે તમારી ફેવરિટ રિકોલ ક્વિઝ. આ ડબલ સ્ટાર ફેક્ટ લખી જ લેજો. હવે ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ચીન પછી ભારત આખી દુનિયામાં 3જા નંબરે પહોંચી ગયું છે. બીજું એક મોટું અપડેટ, રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. હવે અમરાવતી જ આંધ્રપ્રદેશની એકમાત્ર અને કાયમી રાજધાની છે. લેન્સેટના રિપોર્ટ મુજબ એક ચિંતાજનક આંકડો છે, 24,700 માતૃમૃત્યુ સાથે ભારત નાઇજીરિયા પછી દુનિયામાં બીજા ક્રમે છે. ડિફેન્સની વાત કરીએ તો સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓ માટે ભારતીય સેનાએ ઓપરેશન હિમ સેતુ નામનું જબરદસ્ત રેસ્ક્યુ મિશન ચલાવ્યું હતું. ડીઆરડીઓએ પણ કમાલ કરી છે. સુરક્ષા વધારવા એમણે એઆઈ આધારિત સેટેલાઇટ ટૂલ PRNGA સિસ્ટમ ગૃહ મંત્રાલયને સોંપી દીધી છે. સાયન્સ સેક્શનમાં નોંધો કે ચીને મોંઘા લિથિયમના બેસ્ટ ઓપ્શન તરીકે ઓલ આયન ફ્લો બેટરી બનાવી લીધી છે ને કમાલ. આ બાજુ ભારતે પણ કાઠું કાઢ્યું છે. તામિલનાડુના કલ્પક્કમમાં આપણા 500 મેગાવોટના ફાસ્ટ બ્રીડર રિએક્ટરે સફળતાપૂર્વક ક્રિટિકેલિટી મેળવી લીધી છે. ચાલો હવે પરીક્ષામાં વારંવાર પૂછાતા એવોર્ડ્સ અને નિમણૂકોનો રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ. નોટ્સ તૈયાર રાખજો હો. સૌથી પહેલા સમ્રાટ ચૌધરી. યાદ રાખજો, એમણે તાજેતરમાં જ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બીજું મોટું નામ છે અનંત સ્વરૂપ. તેમની ફિક્કીના સેક્રેટરી જનરલ તરીકે નિમણૂક થઈ છે. આ પ્રશ્ન આવી શકે. વિજ્ઞાનના ઓસ્કર ગણાતા 2026ના ફંડામેન્ટલ ફિઝિક્સના બ્રેકથ્રુ પ્રાઇઝ માટે ડોક્ટર અતુનુ નાથનું નામ ફાઇનલ થયું છે. પુસ્તકોમાંથી એક સવાલ પાક્કો છે. TM કૃષ્ણનું નવું પુસ્તક વી ધ પીપલ ઓફ ઇન્ડિયા ખાસ યાદ રાખી લેજો. બહુ વાંચી લીધું, હવે સમય છે તમારી મેમરી ચેક કરવાનો. ચાલો ફટાફટ સેલ્ફ અસેસમેન્ટ ક્વિઝ ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન, ભારતની 99મી રામસર સાઇટ શેખા ઝીલ પક્ષી અભયારણ્ય બરાબર કયા રાજ્યમાં આવેલું છે? જો તમારો જવાબ ઉત્તર પ્રદેશ છે તો તમે એકદમ સાચા છો. આ ટોપિક વારંવાર પૂછાય છે. બીજો પ્રશ્ન, આ વર્ષે એટલે કે 2026માં વિશ્વ પૃથ્વી દિવસ કઈ તારીખે ઉજવાયો હતો? સાચો જવાબ છે 22 એપ્રિલ. અને હા, આ વખતની થીમ હતી અવર સ્ટ્રેન્થ અવર પ્લેનેટ. ભૂલતા નહીં. છેલ્લી ટીપ, રિવિઝન કરતી વખતે નોટ્સ બનાવો, વારંવાર આવતા ફેક્ટ્સને સ્ટાર કરો અને તમારો ક્વિઝ સ્કોર ટ્રેક કરો. તો ક્વિઝમાં કેટલા માર્ક આવ્યા? રિવિઝન કરતા રહેજો. શું ભારત ઇલેક્ટ્રોનિક્સમાં ચીનને પાછળ છોડશે ખરું? વિચારતા રહેજો.